ઘણી વખત એવું થતું હોય છે કે આજે ડિનરમાં શું બનાવીએ અથવા તો અચાનક મહેમાન આવી જાય ત્યારે પણ ખ્યાલ નથી આવતો કે શું બનાવવું. તો તમે આ મિક્સ વેજીટેબલનું શાક બનાવી શકો છો અને સાથે પરોઠા બનાવી શકો છો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને 10થી 15 મિનિટમાં બની અને તૈયાર થઈ જશે. શાક બનાવવા માટે મેં અહીંયા ફ્રોઝન વેજીટેબલ્સ લીધા છે. તો ફ્રોઝન વેજીટેબલ્સમાં મેં ફ્લાવર, ગાજર અને વટાણાનો ઉપયોગ કર્યો છે. અહીંયા તમે તમારી ઈચ્છા મુજબના કોઈ પણ વેજીટેબલ્સ લઈ શકો છો. ઘરમાં જે પણ વેજીટેબલ્સ છે એ વેજીટેબલ્સનો ઉપયોગ કરી અને તમે એકદમ પંજાબી સ્ટાઇલ શાક બનાવી શકો છો. 3 ચમચી જેટલું તેલ લેવાનું છે. તો જ્યારે પણ તમે આ શાક બનાવો ત્યારે તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે. 1 ચમચી જેટલું જીરું એડ કરી દઈશું. ત્યારબાદ 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી દઈએ. ત્યારબાદ આદું અને લસણ લઈ લઈએ. તો આદુને આ રીતે મેં લાંબી કતરણમાં કટ કર્યું છે અને લસણને આપણે આખું જ લઈ લેવાનું છે. સ્લાઇસમાં કટ કરેલા અનિયનને લઈ અને કૂક કરી લઈએ. તો લગભગ 3થી 4 મિનિટ આપણે અનિયનને કૂક કરી લેવાના છે અને અનિયનને આ રીતે આપણે સ્લાઇસમાં જ કટ કરીશું, જેનાથી એકદમ ઝડપથી કૂક થઈ જશે અને ગ્રેવી પણ એકદમ સરસ બનશે. બાકીના જે સૂકા મસાલા છે એ આપણે એડ કરી દઈએ. તો હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર અને બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે. ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ પર જ આપણે અનિયનને કૂક કરી લેવાના છે. હવે એડ કરી દઈએ ટામેટાં. તો મેં અહીંયા 1.5 ટામેટાં લીધેલું છે અને ટામેટાને આપણે આ રીતે હાફ જ કટ કરવાના છે, નાના ટુકડામાં કટ નહીં કરીએ. અને ત્યારબાદ આપણે જે વેજીટેબલ્સ રાખેલા હતા એ વેજીટેબલ્સને એડ કરી અને બધી જ વસ્તુને મિક્સ કરી દેવાની છે. આ શાકની અંદર આપણે પાણીનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ તો પણ એકદમ સરસ ગ્રેવીવાળું આપણું શાક બની અને તૈયાર થઈ જશે. એક વખત બધી વસ્તુઓ પરફેક્ટ રીતે મિક્સ થાય ત્યારબાદ કૂકરનું ઢાંકણ બંધ કરી અને ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખવાની છે. સ્લો ફ્લેમ પર એક વ્હિસલ વગાડી લેવાની છે. તો આપણું જે ટમેટાનું પાણી છૂટશે અને તેલ નાખેલું છે એ તેલથી જ આપણું શાક એકદમ પરફેક્ટ રીતે કૂક થઈ જશે. જો અહીંયા તમારે તેલનું પ્રમાણ ઓછું રાખવું હોય તો 2થી 3 ચમચી જેટલું તમારે પાણી એડ કરવાનું છે. વધારે પાણી એડ નથી કરવાનું. તો એક વ્હિસલમાં આપણું શાક પરફેક્ટ રીતે કૂક થઈ ગયું છે. સૌથી પહેલાં ટમેટાની જે છાલ છે એ કાઢી લઈશું. તો અહીંયા તમે ટમેટાની છાલ છે એ કાઢવી ખૂબ જ જરૂરી છે. જો તમે છાલ નહીં કાઢો તો શાક છે એકદમ સરસ નહીં બને. હવે ટમેટાને મેશ કરી લઈએ જેનાથી ગ્રેવી એકદમ પરફેક્ટ બની જાય અને પાણીનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ. તમે જોઈ શકો છો આપણે પાણી બિલકુલ એડ નથી કરેલું તો પણ એકદમ સરસ ગ્રેવી બની છે. જે ટમેટાં છે એણે એકદમ પરફેક્ટ પાણી છોડ્યું છે અને જેનાથી ગ્રેવી પરફેક્ટ બની જશે. આ રીતે ટમેટાને આપણે મેશ કરી લઈએ અને લગભગ 2થી 3 મિનિટ માટે ફરીથી કૂક કરી લેવાનું છે. તો જ્યારે પણ અચાનક મહેમાન આવે તો તમે આ રીતે એકદમ પરફેક્ટ પંજાબી સ્ટાઇલ મિક્સ વેજીટેબલનું શાક કુકરમાં બનાવી શકો છો. 10થી 15 મિનિટમાં જ બની જશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બનશે. તો મેં અહીંયા થોડા વેજીટેબલ્સ છે એને મેશ કરી લીધા છે જેનાથી સરસ ગ્રેવી બની જાય. તમે અહીંયા બટાકા પણ એડ કરી શકો છો. જો તમારી પાસે બીન્સ હોય તો એ, કેપ્સિકમ, કોઈ પણ વેજીટેબલ્સ એડ કરી અને તમે આ શાક બનાવી શકો છો. લાસ્ટમાં ગરમ મસાલો અને કસૂરી મેથી એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો મિક્સ વેજીટેબલનું આપણું શાક બની અને પરફેક્ટ થઈ ગયું છે. તેલ છૂટું પડે ત્યાં સુધી જ માત્ર કૂક કરવાનું છે. રેસીપી કેવી લાગી કમેન્ટ કરી અને જરૂરથી બતાવજો. આ શાકને તમે રોટલી, પૂરી, પરાઠા કોઈ પણ વસ્તુની જોડે સર્વ કરી શકો છો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરી દો જેનાથી તમને ડેલી નોટિફિકેશન મળતી રહે.